વરાહપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 66મો. નારદ યમને કહે છે કે હે મૃત્યુ, જો આમ જ થતું રહે તો પછી તમારું પ્રયોજન શું? તમારે કરવાનું જ શું રહ્યું? મૃત્યુનો અર્થ શું અને તે કેવી રીતે થાય? આ જાણવું રહ્યું ને? બોલો ને મૃત્યુ, તમે કેમ બોલતા નથી? અરે આમ જ કહો ને કે લોકમાં તમારા અસ્તિત્વનો કંઈ અર્થ જ નથી. આમ છતાંય જેમણે ધર્મનો ત્યાગ કર્યો છે એટલું જ નહીં, પણ ધર્મે જ જેમનો ત્યાગ કર્યો છે તેવા પાપી તથા લોભમાં આસક્ત રહેનારા મનુષ્યોનો તો તમે વિનાશ કરો જ છો. અરે તમારા માટે તો બધા જ મનુષ્યો સમાન છે, તો પછી બે વચ્ચે આવો ભેદ સાથી રાખ્યો છે? અર્થાત એક મનુષ્ય એવો છે જે વિમાનમાં બેસીને તમને મળ્યા વિના સીધો સ્વર્ગમાં જતો રહે અને એના સુધી તમારા હાથ પહોંચતા નથી, ને બીજો મનુષ્ય ધર્મહીન છે જેનો તમે વિનાશ કરી નાખો છો. આમ કેમ? યમ કહે છે કે નારદ, તપથી સિદ્ધ થયેલા એ શુદ્ધ પુરુષોના ગુણોનું પૃથ્થકરણ મારાથી ન થાય. મહાત્માઓ પર મારાથી નિગ્રહ અથવા અનુગ્રહ આ બંનેમાંથી એક પણ થઈ શકે નહીં. અર્થાત હું તેમને નિગ્રહ એટલે બંધનમાં નાખી શકું નહીં, તેમજ તેમના પર ભગવાનના થતા અનુગ્રહ અર્થાત કૃપાને અટકાવી શકું નહીં. એટલા માટે હે મુનિ, મને દુઃખ થાય છે. એવામાં જ પોતાના પતિ તથા કુટુંબ પરિવાર અને ભૃત્યો સાથે એક પતિવ્રતા અત્યંત તેજસ્વી વિમાનમાં બેસીને સૂર્ય આદિ વાદ્યોમાં ઘોષ સાથે ધર્મરાજ પાસે આવી પહોંચી. ધર્મમાં અનુરાગ ધરાવનારી પતિ ધર્મપરાયણ તે પતિવ્રતા સર્વ પ્રાણીઓને સુખ આપનારા અદ્ભુત તથા નમ્ર વચન બોલતા ધર્મરાજને કહેવા લાગી. પતિવ્રતા બોલી, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાળુ, સદાચરણશીલ, સર્વશક્તિમાન હે ધર્મરાજ, આપ તપસ્વી બ્રાહ્મણો પ્રત્યે આવી ઈર્ષા કરશો નહીં. હે વીર, આ તપસ્વી બ્રાહ્મણોના પુણ્ય તથા એમની શક્તિ અચિંત્ય છે. બ્રાહ્મણો તત્વજ્ઞ છે, તેઓમાં સર્વદેવોનો નિવાસ છે. બ્રાહ્મણો સદા પૂજ્ય તથા આદરણીય છે. એમના પ્રતિ ક્રોધ કરવો નહીં, તેમની અદેખાઈ પણ કરવી નહીં. તમારે સદા શુભ અશુભનો કર્મોનો વિચાર કરવો. બ્રાહ્મણો પ્રત્યે તમારો પ્રેમભાવ રાખવો, તેમને આદર કરવો. સત્પુરુષો પ્રત્યે ક્યારેય ક્રોધ કરવો નહીં, કેમ કે મનમાં તેમના માટે વિપરીત ભાવ લાવવો નહીં. ધર્મરાજને આમ કહીને પતિવ્રતા વીજળીની જેમ ગગનમાં ચાલી જતી જોવામાં આવી. ધર્મરાજ દ્વારા આદર પામેલી તે નારીને જોયા પછી નારદ સત્ય જ્ઞાનથી યુક્ત ધર્મરાજને તેના વિશે પૂછવા લાગ્યા. નારદ બોલ્યા કે હે રાજન, તમે જેનું સન્માન કર્યું અને તમને હિત વચન કહીને જે ચાલી ગઈ તે મહાભાગ્યશાળી લાવણ્યવતી પ્રમદા કોણ છે? આ વિશે હું જાણવા ચાહું છું અને તે માટે હું ઉત્સુક છું. તેથી અત્યંત પવિત્ર હે ધર્મ, મને તે સંક્ષેપમાં કહો. યમ બોલ્યા, એના વિશે અત્યંત આનંદદાયક એક કથા કહું છું. હે तात, મેં એ સ્ત્રીનો સંપૂર્ણ આદર કર્યો છે. પૂર્વ કૃતયુગમાં સત્યવચન બોલનારો મહાયશસ્વી અને મહાપરાક્રમી નિમિ નામનો એક રાજા હતો. તેને મિથિ નામે એક પુત્ર હતો. નિમિ રાજાના દેહનું મંથન કરવાથી તે ઉત્પન્ન થયો હતો. મિથિ રાજા માતા વગર કેવળ બાપથી જ જન્મ્યો, તેથી જે એ જનક અથવા વિદેહ કહેવાયો. ત્યારથી તેના વંશના સર્વ રાજાઓ જનક અથવા વિદેહ કહેવાય છે. તેને રૂપવતી નામની એક પત્ની હતી. તે સદા પતિનું પ્રિય કાર્ય કરવામાં તત્પર હતી. તે પતિવ્રતા સ્ત્રી પતિની સેવા કરતી હોવાથી તેના શુભ કર્મોના લીધે તેને પુણ્યની પ્રાપ્તિ થઈ. તે પરમ પ્રીતિપૂર્વક પતિની આજ્ઞાનું પાલન કરતી હતી. રાજા પણ સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાળુ હતો. મહાપરાક્રમી, સત્ય પ્રતિજ્ઞાવાળો, ધર્માત્મા અને મહાનુભાવ તે રાજા ધર્મપૂર્વક સમગ્ર પૃથ્વીનું પાલન કરતો હતો. તે રાજાના શાસનમાં વ્યાધિ, જરા અને મૃત્યુને તો સ્થાન જ ન હતું. તેમનો સર્વથા તેના રાજ્યમાં અભાવ હતો. મહાતેજસ્વી તે રાજાના રાજ્યમાં સમયસર પૂરતા પ્રમાણમાં વૃષ્ટિ થતી હતી. આ પ્રમાણે તે ઉદારચરિત રાજાનું રાજ્ય સર્વ શુભ લક્ષણોથી યુક્ત હતું. તેના રાજ્યમાં કોઈ મનુષ્ય રોગથી પીડાતું ન હતું, તેમ કોઈ દુઃખી પણ ન હતું. ઘણો કાળ વીત્યા પછી એક સમય મિથિલાના અધિપતિ તે રાજાને હે વિપ્રવર નારદ તેની પત્ની વિનયપૂર્વક શિષ્ટ વચન બોલતા કહેવા લાગી. રાણી બોલી, ભૃત્યોનું, બ્રાહ્મણોનું, સગા વહાલાઓનું જે ધન તમારી પાસે પૃથ્વીમાં અથવા તો ઘરમાં હતું તે સર્વનો તો તમે ત્યાગ કર્યો છે. શું તમે જાણતા નથી? છતાં હે રાજન, તમે ભોગોની પ્રશંસા કરો છો. ભોગ અનિત્ય છે, એના માટે કોઈ મર્યાદા નથી, ને આપણું મૂલ્ય તો એક પુષ્પના જેટલું પણ નથી. ધનનું આપણે ત્યાગ કરેલો હોવાથી આપણી પાસે બળદ આદિ કોઈ પશુ નથી, તેમ વસ્ત્રો પણ નથી. આપણા ભરણપોષણ માટે તથા આધાર માટે આપણી પાસે પૃથ્વીનો એક ટુકડો પણ નથી. કોઠીમાં અનાજ પણ નથી. હે નરાધિપ, હે સચ્ચરિત્ર રાજન, આ વિષયમાં અત્યારે મારું જે કર્તવ્ય હોય તે આપ મને કહો. મારું કથન આપને જો ઉચિત જણાતું હોય તો મારા કર્તવ્ય માટે મને આદેશ આપો. આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે વર્તીશ. રાજા બોલ્યો, અમુક કોઈ વિઘ્નને લીધે અણગમતું વચન બોલવું ઉચિત નથી. વિઘ્નો તો આવ્યા કરે, તેથી શું, પણ અપ્રિય વચન તો ક્યારેય બોલાય નહીં. હે દેવી, તમારા માટે કે પ્રજા માટે તો વિઘ્ન જોતો નથી. તમે જો માનો તો હે પ્રિય, તમને એક વાત કહું. આપણે સર્વસ્વનો ત્યાગ કર્યો છે. આપણે અરણ્યમાં જઈને નિવાસ કરીએ. આપણા અનંત પ્રદેશની સર્વ સંપત્તિઓ હું દાનમાં આપી દઉં. કોદાળીથી અરણ્યમાં આપણે એક સિદ્ધ સ્થાન તૈયાર કરીએ. તેથી મને ધર્મના સાચા સ્વરૂપનું જ્ઞાન થશે, એમાં સંશય નથી, અને તમને ભોજ્ય પદાર્થો મળવાથી સુખ પ્રાપ્ત થશે. રાજાએ રાણીને આ પ્રમાણે કહ્યું ત્યારે રાણી તેને કહેવા લાગી. દેવીરૂપ રાણી બોલી કે હે રાજન, તમારી પાસે હજારો સેવકો, ઘોડાઓ, હાથી, પાડા, ઊંટ અને ગધેડા છે.
તેઓ તમારું ઇષ્ટ કામ કેમ કરતા નથી ને તમે તે પોતાની જાતે કરવાનું શા માટે કહો છો? રાજા બોલ્યા કે વર્ષા ઋતુને લગતા તથા બીજા સર્વ કામ કરવામાં મેં તેમની યોજના કરેલી છે અને હે પ્રિય, તે બધા કામ તેઓ કરતા જ હોય છે. બળદ, ગધેડા, ઘોડા, હાથી તેમજ અનેક ઊંટોને હે દેવી મેં કામે લગાડેલા જ છે. લોઢું, સીસું, તાંબુ, રૂપું તથા સોનું વગેરે ધાતુઓના કામમાં પણ મેં બધાની નિયુક્તિ કરેલી છે ને તે બધા પોતપોતાનું કામ કર્યા કરે છે. હે દેવી, હવે મને લોઢાની નહીં પણ થોડાક સુવર્ણની આવશ્યકતા છે કે જેનાથી હું કોદાળી બનાવી લઉં. રાજાએ આ પ્રમાણે રાણીને કહ્યું એટલે તે દેવી પ્રસન્નચિત્તથી રાજાને કહેવા લાગી કે હે રાજન, આપની ઈચ્છા પ્રમાણે જે કરવાનું ઉચિત લાગે તે કરો. હું આપની સાથે આવીશ. આથી તે પતિ પત્ની અરણ્યમાં નિવાસ કરવાના સ્થાન માટેની શોધમાં ચાલી નીકળ્યા. થોડેક દૂર એક માર્ગ પર ગયા પછી રાજાએ રાણીને કહ્યું કે હે વર્ણિની, નિવાસ કરવા માટે મને આ સ્થાન સારું જણાય છે, તમે બેસો. એ દરમિયાન હે ભદ્રા, આ લતા, વેલા, ઝાડી, ઝાંખરા અને કાંટાઓને હું કાપી નાખું, પછી તમે બધા અહીંથી સાફ કરી નાખજો. તમે આટલું કરશો એટલે મારું ધારેલું કામ પાર પડશે ને મારા ઇષ્ટફળની મને પ્રાપ્તિ થશે. યમ કહે છે કે તપરૂપ ધનવાળા હે નારદ. રાજાએ રાણીને આ પ્રમાણે કહ્યું ત્યારે તે નૃપાંગના હસતા હસતા મધુર વાણીથી રાજાને કહેવા લાગી, અહીં બાજુમાં જ એક સુંદર વૃક્ષ તથા લતા, ગુલ્મ આદિ આવેલ છે. સમીપમાં ક્યાંક જળ અહીં દેખાતું નથી. અહીં આપણે નિવાસસ્થાન કેવી રીતે બનાવીશું? આ તો હૈયું બેસી જાય એવું કામ છે. આમ વિચારીને તેઓ થોડેક આગળ ગયા. ત્યાં એક સ્થળ તેમના જોવામાં આવ્યું. ત્યારે રાણી ફરીથી કહેવા લાગી કે જો કે અહીંયાથી નદી છે પણ સૂકી ભંઠ છે. આ વૃક્ષ છે ને આ ભૂમિ દળદાર છે. અહીં આપણે નિવાસસ્થાન બનાવીએ તોય તે આપણને કેવી રીતે હિતકારી થવાનું છે? પોતાની પત્નીની આ વાત સાંભળીને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ ધરાવનારો રાજા વિનયપૂર્વક આનંદદાયક વાણીથી કહેવા લાગ્યો, પ્રિય, આપણે જે સ્થળ પહેલાં જોયું છે ત્યાં જ નિવાસ ક્ષેત્ર કરીએ. હે સુંદરી, ત્યાં જળ મળી રહેશે, જ્યારે અહીંયા તો સમીપમાં પણ એવું કંઈ દેખાતું નથી. હે દેવી શ્રેષ્ઠ, આ સ્થળ જ યોગ્ય જણાય છે. અહીંયા કોઈ જાતની હરકત નથી. આમ બોલીને રાજા પોતાની પત્ની સાથે તે સ્થળને સાફ કરવા લાગ્યો. આકાશમાં સૂર્ય પ્રચંડપણે સદા તપતો હોય એવામાં કાળઝાળ ઉનાળો આવી પહોંચ્યો. એ ધગધગતા ઉનાળામાં ભયંકર ગરમી પડવા લાગી. એ સમયે અત્યંત કષ્ટ સહન કરી રહેલી દેવી તુલ્ય તે રાણી ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ. એના કોમળ પગના તાંબા જેવા તળિયામાં ફોલા પડ્યા અને બંને પગમાંથી સોણિતની ધારા વહેવા લાગી. મધ્યાહન સમયે સૂર્યના પ્રચંડ કિરણો અગ્નિ સમાન દઝાડતા હતા. આથી એ દેવી વ્યથિત થઈને પતિને કહેવા લાગી કે મહારાજ, મને તરસ લાગી છે. સૂર્યના તડકાથી હું અત્યંત પીડાઉં છું. હે રાજન, કૃપા કરીને મને જલ્દીથી જળ આપો. આટલું બોલીને તૃષાથી વિહવળ થયેલી અને દુઃખથી સંતાપ પામેલી તે દેવી ધરણી પર ઢળી પડી. તૃષાથી વ્યાકુળ થયેલી તે દેવીએ ભૂમિ પર પડતી વખતે ક્રોધપૂર્વક સૂર્ય પર દૃષ્ટિપાત કર્યો. આથી ભગવાન વિવસ્વાન ગગનમાં ભય પામવા લાગ્યા અને આકાશથી મુક્ત થઈને મહાતેજસ્વી સૂર્ય ભૂતલ પર આવી પહોંચ્યા. આકાશ છોડીને સૂર્ય પૃથ્વી પર કદી આવે નહીં એના સ્વભાવથી વિરુદ્ધ વર્તન થતું જોઈને રાજાએ સૂર્યને પૂછ્યું કે હે તેજસ્વી સૂર્ય, તમે આકાશમંડળ છોડીને અહીંયા શા કારણથી આવ્યા છો? સર્વ લોકોથી વંદિત હે મહાતેજસ્વી, મને આજ્ઞા કરો, હું આપની શી સેવા કરું? રાજાએ સૂર્યને આ પ્રમાણે પૂછ્યું. તેથી સૂર્ય વિનયપૂર્વક કહેવા લાગ્યા કે ભદ્ર નેત્રવાળી આ પતિવ્રતાને મારા વ્યવહારથી મેં અત્યંત ક્રોધ કરી છે. તેથી હે રાજન, તમારા કાર્યમાં સલાહ સૂચન આપવા માટે હું ભૂતલ પર ઉતરી આવ્યો છું. આના જેવી સ્ત્રી ત્રૈલોક્યમાં નથી. પૃથ્વી પર કે સ્વર્ગલોકમાં આના જેવી કોઈ સ્ત્રી દેખાતી નથી. આહા, શું આનું ગૌરવ, શું તપ, કેવું તે એનું ધૈર્ય છે અને સી આની સહનશક્તિ ને આ તમારા ગુણો પણ છે. મહાપરાક્રમી હે રાજન, આ પતિવ્રતા તમારા મનની વૃત્તિઓને સદા અનુસરે છે, તમને અનુકૂળ થઈને વર્તે છે. આ શ્રેષ્ઠ સ્ત્રી તમારા હિત ખાતર કષ્ટ વેઠતી રહીને વિશુદ્ધ ભાવવાળી છે. આ પતિવ્રતા સાધ્વી તમારું હિત કાર્ય કરવામાં સદા તત્પર રહે છે. મહાભાગ્યશાળી હે રાજન, આ સ્ત્રી શક્રની સચી જેવી જ છે. તમે આ સ્ત્રી મેળવવા માટે યોગ્ય પાત્ર છો. તેથી તમારા મહાન સુકૃતના ફળરૂપે આ સુપાત્ર પતિવ્રતા તમને પ્રાપ્ત થઈ છે. તમે સચ્ચિત્ર છો, આને અનુરૂપ છો, તેથી તમે શાસ્ત્રના વચનોનો આદર કરો છો, તેની આજ્ઞા પ્રમાણે વર્તો છો. તમારું કામ નિષ્ફળ નહીં થાય. હે રાજન, તમારી ઈચ્છા પ્રમાણે અહીં તમારું પ્રિય નિવાસસ્થાન બનાવવાની તૈયારી કરો. હે મહારાજ, સર્વ સુખોનો ઉપભોગ કરનારો તમારા જેવો બીજો કોઈ નથી. તમારું કાર્ય સફળ થશે, તમે કીર્તિમાન થશો, તમારી સર્વ શુભ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. આટલું કહીને સૂર્ય ત્યાં જળપાત્ર ઉત્પન્ન કર્યું. રાજાના પુણ્યકર્મના લીધે તેને સુખ પ્રાપ્ત થવા માટે ભગવાન સવિતા નારાયણે રાજાને 2 પગરખા તથા દિવ્ય અલંકારોથી વિભૂષિત છત્ર પરમ પ્રીતિપૂર્વક અર્પણ કર્યું. તે પુણ્યશાળી રાજા જનકે ભગવાન ભાસ્કરના આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાની પ્રિયાના હિતની કામનાથી નિવાસધામ તૈયાર કર્યું. પછી સર્વ શુભ લક્ષણોથી યુક્ત પોતાની પત્નીને ઝડપાઈને તૃપ્ત કરી. આથી તેને ચેતના પ્રાપ્ત થઈ. ભાનમાં આવ્યા પછી તેનો ભય દૂર થઈ ગયો. શીતળ અને સ્વચ્છ જળ દિવ્ય છત્ર અને પગરખાની જોડી જોઈને તેને ભારે આશ્ચર્ય થયું. વિસ્મયથી તેના નેત્ર પહોળા થઈ ગયા અને તે રાજાને પૂછવા લાગી, આ બધું કોણે આપ્યું છે? હે રાજન, એ જાણવા માટે હું ઉત્સુક છું, તેથી એ વિશે મને કહો. રાજા બોલ્યા કે હે મહાદેવી, તમારા
પર અનુકંપા કરવા માટે આ ભગવાન વિવસ્વાન આકાશમંડળમાંથી અહીં ઉતરી આવ્યા છે. પતિના વચન સાંભળીને તે પતિવ્રતા તેને કહેવા લાગી કે આમનું કયું હિતકર્મ કાર્ય કરું, એમની જે ઈચ્છા હોય તે મને તમે કહો. આથી મહાપરાક્રમી રાજા જનકે સૂર્યને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમને પૂછ્યું કે હે ભગવાન, હું આપનું કયું પ્રિય કાર્ય કરું. રાજાની આ વિનમ્ર પ્રાર્થના સાંભળીને સૂર્ય બોલ્યા કે હે મહારાજ, હે માનદ, મને સ્ત્રીઓથી અભય પ્રાપ્ત થાય. ભગવાન ભાસ્કરના વચન સાંભળી રાજાએ તે પોતાની પ્રિયતમાને જણાવ્યા. તે સાંભળીને રાજાની પ્રિય પત્ની અત્યંત આદરપૂર્વક બોલી, મહાતેજસ્વી હે વિવસ્વાન, આપના પ્રચંડ કિરણોથી રક્ષણ મેળવવા આપે અમને છત્ર આપ્યું છે, જળ પીવા માટે કમંડળ આપ્યું છે તથા જે પહેરવાથી પગોને સુખ પ્રાપ્ત થાય તે માટે આ પગરખા આપ્યા છે. તેથી આપના આચરણથી પ્રસન્ન થઈને હું આપને વર આપું છું કે સ્ત્રીઓથી આપને અભય પ્રાપ્ત થશે. યમરાજ ભગવાન નારદને કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, હે તત્વજ્ઞ, પતિવ્રતાનો આવો પ્રભાવ છે, તેથી હું એનો આદર કરું છું, એને પ્રણામ કરું છું. ત્યાર પછી આવે છે અધ્યાય 209, પતિવ્રતાના મહાત્મ્યનું વર્ણન. મહર્ષિ નારદ યમરાજને પૂછે છે કે હે રાજેન્દ્ર, તપ જ જેમનું ધન છે એવા તપરૂપ ધનવાળા તપસ્વીઓ કેવા પ્રકારનું તપ કરવા અથવા કયું કર્મ કરવાથી ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. કૃષ્ણ વર્ણના વસ્ત્રો ધારણ કરનારા હે યમ, એ વિશે તમે મને કહો. ધર્માત્મા યમને નારદે આ પ્રમાણે પૂછવાથી તેઓ કહેવા લાગ્યા. યમ બોલ્યા કે હે સુવ્રત નારદ, હે વિપ્રષિ, તે માટે કોઈ નિયમ કે વ્રત નથી. હે મહામુનિ, ઉપવાસ કરવાની, દાન આપવાની કે કોઈ દેવની ઉપાસના કરવાની આવશ્યકતા નથી. હે વિપ્ર, જે ગતિ તેમને પ્રાપ્ત થાય છે તે હું સંક્ષેપમાં કહું છું, તે તમે સાંભળો. પ્રથમ, પતિવ્રતા કેવી હોય તેના શા લક્ષણો છે તે કહું છું. પતિના સૂતા પછી જે સૂએ, તેના જાગતા પહેલા જે જાગી જાય, પતિને જમાડ્યા પછી જમે, તે પતિવ્રતા. હે વિપ્ર, મૃત્યુ પર અવશ્ય વિજય મેળવે છે. પતિ મૌન હોય ત્યારે મૌન સેવ, અર્થાત પતિ કંઈ પૂછે ત્યારે જે ઉચિત અને નમ્ર વાણી બોલે, પતિ ઊભા હોય ત્યારે ઊભી રહે, તે પત્ની. હે વિપ્ર, મૃત્યુને જીતે છે, એમાં સંદેહ નથી. પતિની આંખે જ દેખે, પતિના વિચાર પ્રમાણે જ વિચાર અને તેના મનને અનુકૂળ રહીને જ આચરણ કરે, પતિની આજ્ઞા પ્રમાણેનું વર્તન કરે, અર્થાત તેની આજ્ઞાનું પાલન કરે, તેવી પતિવ્રતાથી હે તપરૂપ ધનવાળા મુનિ, અમે સર્વ દેવો ભય પામીએ છીએ. તે પવિત્ર અને સાધ્વી સ્ત્રી દેવોને પણ વંદનીય છે. પતિ કંઈ કહે છતાં જે સામું ન બોલે, કોઈ સમયે ઠપકો આપે તો પણ તેની સામે પ્રત્યુત્તર ન વાળે, પતિ વિના પોતાને માટે બીજું કંઈ સૌભાગ્ય નથી, એમ માનીને જે વર્તે તે પતિવ્રતા મૃત્યુથી પરાભવ પામતી નથી. આ પ્રમાણે જે પત્ની પોતાના પતિના પ્રિય અને હિતકારી કાર્ય કરવામાં સદા તત્પર રહે છે, તે સ્ત્રી પતિભક્તિના પુણ્ય પ્રભાવથી પોતાના પતિની સાથે દેવલોકમાં જાય છે. બ્રહ્માના પુત્ર હે નારદ, તે પતિવ્રતા મૃત્યુના મુખરૂપ યમલોકમાં જતી નથી. મારા માતા પિતા, ભાઈના મારા પ્રત્યેના સ્નેહ અને શ્રેય કરતાં પણ પતિ એ જ મારું પરમ સૌભાગ્ય છે, એમ માનીને પતિની સેવા કરનારી પતિવ્રતા પત્નીને હું મારા બંને હાથ જોડીને પ્રણામ કરું છું. પતિનું ચિંતન કરનારી, પતિને અનુસરનારી, પતિના દુઃખે દુઃખી થનારી પતિવ્રતા યમલોકને પ્રાપ્ત થતી નથી. અનેક પ્રકારના થતા ગાયન, વાદન અને નૃત્યુને જે સાંભળતી નથી, જે જોતી નથી, તેને મૃત્યુના દ્વારરૂપ યમલોક કદી દ્રષ્ટિગોચર થતો નથી. નાતા ધોતા, ઉઠતા બેસતા કે દેહ પ્રસાધન કરતી વખતે જે સ્ત્રી મનથી પણ અન્ય પુરુષને જોતી નથી, તેને યમલોક જોવો પડતો નથી. હે દ્વિશ્રેષ્ઠ નારદ, દેવનું પૂજન તથા ભોજન કરતી વખતે જેના ચિત્તમાં પતિનું વિસ્મરણ થતું નથી, તે મૃત્યુના દ્વારરૂપ યમલોકને જોતી નથી. હે નારદ, સૂર્યનો ઉદય થતાં પહેલાં ઉઠીને જે સ્ત્રી ઘરને વાળી ઝાડી સાફ કરી કચરો પૂંજો કાઢી સ્વચ્છ રાખે છે, તેને યમલોક પ્રાપ્ત થતો નથી. પવિત્ર આચરણથી યુક્ત જે સ્ત્રી પોતાના નેત્ર, દેહ અને અંતઃકરણને સદા અંતમુર રાખે છે, તેને યમ દ્રષ્ટિગોચર થતા નથી. જે સદા પોતાના પતિના દર્શન કરે છે, તેના ચિત્તને અનુસરે છે અને એના પતિના હિતનો વિચાર કરીને તે પ્રમાણે વર્તે છે, તે મૃત્યુના દ્વારરૂપ યમલોકને જોવા પામતે નથી. પતિવ્રતા પત્નીના પુણ્યના લીધે યશસ્વી પુરુષોને સ્વર્ગલોકમાં દેવોના દર્શન થાય છે, અર્થાત તેવા પુરુષોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને ત્યાં તેઓ પોતાની પત્નીને પણ નિવાસ કરતી જુએ છે. હે વિપ્રષિ, મારા પિતા વિવસ્વાન સૂર્ય પતિવ્રતાના જે લક્ષણો પૂર્વે મને કહ્યા હતા અને મેં તેમની પાસેથી સાંભળ્યા હતા, તેવા જ હકીકત રૂપે મેં તમને કહી સંભળાવ્યા. પતિવ્રતાનું આ મહાત્મ્ય અતિ પવિત્ર છે ને એટલા માટે જ હું પતિવ્રતા સ્ત્રીઓને જોઈને તેમને આદરપૂર્વક વંદન કરું છું. ત્યાર પછી આવે છે અધ્યાય 210, પતિવ્રતા મહાત્મ્ય ચાલુ. નારદ બોલ્યા, મહાપરાક્રમી હે યમરાજ, ભગવાન ભાસ્કરે પતિવ્રતા સ્ત્રીઓને ઉદ્દેશી તમને કહેલું ધર્મનું પવિત્ર આખ્યાન તમે મને કહી સંભળાવ્યું, તેથી મને આનંદ થયો છે. પરંતુ સર્વ પ્રાણીઓ સાથે સંબંધ ધરાવતી એક વાત જાણવા માટે હું ઉત્સુક છું, તેથી તે સાંભળવા ઈચ્છું છું. મહાપ્રતાપી હે યમ, તે તમે મને કહો. પ્રિય અને અપ્રિય સર્વ વસ્તુઓનો ત્યાગ કરીને મનમાં દ્રઢ સંકલ્પ કરી સુખ પ્રાપ્ત કરવા માટે સેંકડો પ્રકારની યુક્તિથી અનેક વ્રતના આચરણ સાથે તીવ્ર તપ કરનારા પુરુષો દુઃખથી પીડા પામતા હોય છે. સુખની કામના કરનારા તે પુરુષોના મનોરથ પૂર્ણ થતા નથી. હે તાત, વેદો દ્વારા પણ સાંભળવામાં આવ્યું છે કે ધર્મના આચરણથી કલ્યાણ થાય છે. તો પછી
કઠણ તપ અને વ્રતોનું આચરણ કરનારા પુરુષોને સાથી કષ્ટ પ્રાપ્ત થાય છે. પાપ કર્મ કરવામાં આવે તો એમની મતિ હોય જ કેમ શકે? છતાં જો તમે કહેતા હો કે તેમની બુદ્ધિ પાપ કર્મ કરવામાં પ્રેરિત થાય છે, તો તે કર્મ કરનાર અને કરાવનાર કોણ છે? પૃથ્વી આદિ પંચભૂતોથી વ્યાપ્ત ઉદ્ભીજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ રૂપ સ્થાવર જંગમાત્મક જગતનું સંચાલન કોણ કરે છે? ક્યાં ભયંકર દ્વેષના કારણથી સુખ દુઃખાદી ભરેલા આ જગતમાં પાપ કર્મ કરવાનું તેને સૂઝે છે? દેવો પણ જાણી શકતા નથી. એવી આ વાતનું રહસ્ય મારા માટે સાંભળવાનું કે જાણવાનું જો શક્ય હોય અને તે જાણવા માટે હું તમને અધિકારી જણાતો હોઉં તો હે મહારાજ, સર્વના શાસક, હે યમ, તમે મને કહો. નારદે આ પ્રમાણે પૂછવાથી ઉદાર અંતઃકરણવાળા ધર્મરાજ નમ્રતાપૂર્ણ શિષ્ટ વાણીથી મહામુનિ નારદને કહેવા લાગ્યા. યમ બોલ્યા, દેવર્ષિ મહામુનિ, હે નારદ, આપ મને જે પવિત્ર વાત પૂછો છો તે વિશે હું આપને કહું છું. હે નિષ્પાપ નારદ, તે આપ ધ્યાનથી સાંભળો. આ જગત કર્મભૂમિ છે. એમાં જન્મ પામ્યા પછી મનુષ્ય સદા કર્મ કરતો જ રહે છે. એના સિવાય કર્મ કરનાર કે કરાવનાર અન્ય કોઈ નથી. કર્મ કરનાર મનુષ્ય પોતે જ પોતાના કર્મ માટે જવાબદાર હોય છે. જે પરમ તત્વે આ જગતની રચના કરેલી છે, જેના નામનો મહિમા મોટો છે, સર્વત્ર જેનું નામ સંભળાય છે અને જગત જેની આજ્ઞાને આધીન છે, તે પરમાત્માના આદેશ અનુસાર હું જગત પર શાસન કરું છું. પરમ ધર્માત્મા સર્વવ્યાપક બ્રહ્મન, હે નારદ, બ્રહ્મર્ષિઓના સમુદાયથી વ્યાપ્ત આ દિવ્ય સભામાં મેં જે જોયું છે અને જે સાંભળ્યું છે તે હું આપને કહું છું. હે तात, જગતમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય પોતે જ કર્મ કરે છે. તેનું ફળ તેને પોતાને જ ભોગવવાનું હોય છે. અશુભ કર્મોના આચરણથી મનુષ્ય પોતાના આત્માનું અધઃપતન કરે છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન આદિ પંચ પ્રાણના અધિષ્ઠાન રૂપ દેહ સ્થિત અંતઃકરણમાંથી ઉત્પન્ન થતી બુદ્ધિને સંસારમાં દ્રઢ કરીને જંતુ તેના દ્વારા મનમાં પ્રેરણા પામી સુકૃત અથવા દુષ્કૃત અર્થાત સારા અને બુરા કામ કરતો હોય છે. શું કરવું એવા જ્ઞાનથી પરાભવ પામેલા પ્રાણી યથાર્થ જ્ઞાન દ્વારા કર્મોનો સમૂળ નાશ કરીને પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરાવો. કારણ કે આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. એટલે પુત્ર વગેરે બંધુઓ આત્માનો ઉદ્ધાર કરી શકતા નથી. તેથી આત્મા જ આત્માનો બંધુ પણ બીજો કોઈ આત્માનો બંધુ નથી. એવી જ રીતે બીજા શત્રુઓ આત્માને સંસાર સમુદ્રમાં ડૂબાડી દેવાને સમર્થ થતા નથી. તેથી આત્મા જ આત્માનો શત્રુ છે, પણ બીજા કોઈ આત્માના શત્રુ નથી. છતાં જેણે પોતાના મન વડે મનને જીત્યું છે તે પુરુષને તે મન જ પોતાના આત્માના બંધુરૂપ થાય છે. પણ જેણે તે મનને જીત્યું નથી તે પુરુષનું મન જ શત્રુની પેઠે શત્રુભાવ વર્તે છે. ભવિષ્યમાં પોતાના બંધુ અર્થાત સગા કોણ થશે, તેમના તરફથી પોતાને શા દુઃખ સુખ પ્રાપ્ત થશે, આ બધું અગાઉથી નિર્માણ થઈ ગયેલું હોય છે. પ્રાણીઓ અનેક યોનિમાં જન્મ પામીને જગતમાં તો ભોગવતા રહે છે. જગત બદલાતું રહે છે. આમ બોલવું ખોટું છે, અર્થાત આ શબ્દ પ્રયોગ મિથ્યા છે. પરંતુ કર્મ કરીને મનુષ્ય પોતે બદલાતો રહે છે. આમ બોલવું સાચું છે. મનુષ્ય પોતે જ કર્મ કરતો હોય છે અને તેના ફળ ભોગવવા માટે તે પોતે જ જવાબદાર હોય છે. પોતે કરેલા કર્મ માટે અન્ય કોઈ જવાબદાર હોતું નથી. એક પક્ષે એમ કહેવાય છે કે કર્મ કરવા માટે બુદ્ધિ મનને પ્રેરણા આપે છે અને પ્રાણી મનના સંકલ્પ પ્રમાણે કર્મ કરે છે. બીજા પક્ષે કર્મ અનુસાર બુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ બંને વિધાન યથાર્થ છે. તેથી પુરુષનું અશુભ કર્મ જેમ જેમ ક્ષય પામતું જાય છે તેમ તેમ તેની બુદ્ધિ પવિત્ર થતી જાય છે. પાપ કર્મના લીધે સંસારમાં જન્મ પામેલા મનુષ્યના પાપ કર્મનો ક્ષય થવાથી ફરીથી તેને ગર્ભાવાસ પ્રાપ્ત થતો નથી. દેહધારી મનુષ્ય પોતાના પૂર્વજન્મમાં કરેલા શુભ અથવા અશુભ કર્મ પ્રમાણે સદબુદ્ધિ અથવા દુર્બુદ્ધિ પ્રાપ્ત કરે છે. શુભ કર્મ કરાવનારી સદબુદ્ધિના લીધે દુઃખનો નાશ અને પાપનું હરણ થાય છે. પાપ દૂર થઈ જાય છે. નિર્મળ અર્થાત પવિત્ર કર્મના લીધે પુણ્ય પ્રાપ્ત થવાથી સ્વર્ગલોકમાં તે આદર પામે છે. પાપ કર્મના લીધે નરક પામે છે. મનુષ્યના પોતાના શુભ તથા અશુભ કર્મોને લીધે તેને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. નારદ બોલ્યા કે હે યમ, મનુષ્યના પોતાના કર્મોના લીધે જો તેને શુભ અથવા અશુભ ગતિ પ્રાપ્ત થતી હોય તો શુભ કર્મના લીધે તેને અભ્યુદય થઈને અશુભનો ક્ષય થઈ જવો જોઈએ. મનથી, કર્મથી તથા તપશ્ચર્યાથી મનુષ્યના પાપ નિવૃત્ત થઈને તેને નરકની પ્રાપ્તિ ન થાય. આ વિષયમાં જાણવા યોગ્ય હોય તે વાત મને કહો. યમ બોલ્યા કે પાપીઓનું કલ્યાણ કરનારી આ પવિત્ર વાત તમે મને પૂછી તે સારું કર્યું. જેણે આ સચરાચર ત્રૈલોક્યનું સર્જન કર્યું છે, જેના આદિ મધ્ય તથા અંતને સૂર કે અસુર જાણતા નથી, જેને જાણવા મુશ્કેલ છે, જે શુભ તથા અશુભ કર્મોના ફળદાતા છે અને સમસ્ત જગતનો કર્તા છે, તેને શિર નમાવીને પ્રણામ કર્યા પછી પાપોનો ક્ષય કરનારી આ વાત હું તમને કહું છું. જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, જેણે આત્મા પર વિજય મેળવ્યો હોય, સર્વ પ્રાણીઓમાં જે સંભાવ રાખી અભેદ દ્રષ્ટિથી જોતો હોય, તે તત્વજ્ઞ જ્ઞાની પુરુષ સર્વ પાપોથી મુક્ત થાય છે. જે મનુષ્ય ઈશ્વર તથા તેની માયાનું જ્ઞાન યથાર્થ રીતે ધરાવતો હોય, તેની માયાથી ભ્રમિત ન થતો હોય, તેને બ્રહ્મધામની પ્રાપ્તિ થાય છે. જગત તથા બ્રહ્મનું સમ્યક જ્ઞાન ધરાવનાર તત્વદર્શી પુરુષ પાપોથી મુક્ત થઈ જાય છે. પોતાના દેહને જે સુખ દુઃખનો અનુભવ થાય છે તેવા જ સુખ દુઃખનો અનુભવ
અન્ય દેહધારીને પણ થાય છે. એમ સદા સમજનાર પુરુષ પાપથી અવશ્ય મુક્ત થાય છે. કોઈ પણ પ્રાણીની મન, વાણી તથા કર્મથી હિંસા ન કરનારો, અહિંસક, લોભ અને ક્રોધથી રહિત, સદા ન્યાય અને નીતિથી વર્તનારો મનુષ્ય પાપથી મુક્ત થાય છે. પ્રાણાયામ દ્વારા મન તથા ઇન્દ્રિયો પર વિજય મેળવનાર પવિત્ર મનુષ્ય પાપથી મુક્ત થાય છે. જગત પ્રત્યે ઉદાસીન ભાવવાળો, પોતાનો નિસ્વાર્થ સિદ્ધ કરવા માટે લોલુપતા ન રાખનારો આત્મજ્ઞ પુરુષ સર્વ પાપથી મુક્ત થાય છે. શ્રદ્ધાવાન, ક્રોધરહિત, પરદ્રવ્યનો ત્યાગ કરનારો તેમજ કોઈના પ્રતિ ઈર્ષા ન કરનારો મનુષ્ય પાપથી મુક્ત થાય છે. ગુરુજનની સેવા કરનારો, અહિંસા વ્રતનું આચરણ કરનારો, શ્રેષ્ઠ અને પવિત્ર વિચાર પ્રમાણે આચારવાળો મનુષ્ય પાપથી મુક્ત થાય છે. શુભ કર્મ કરનારો તથા અશુભ કર્મનો ત્યાગ કરનારો, સર્વ પ્રાણીઓનું કલ્યાણ ઈચ્છનારો પુરુષ પાપથી મુક્ત થાય છે. પાપ કર્મનો ત્યાગ કરીને વિશુદ્ધ અંતઃકરણથી તીર્થયાત્રા કરનારો માણસ પાપથી મુક્ત થાય છે. વિદ્વાન અને શ્રોત્રિય બ્રાહ્મણને ભક્તિપૂર્વક ઊભો થઈને પ્રણામ કરે તથા તેની પ્રદક્ષિણા કરી તેને માન આપે તે મનુષ્ય પાપથી મુક્ત થાય છે.